કન્ટિન્યુ આવે નહીં આવે આપણે જો દગો થઈ જાય છે. તો હેરો ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો? ઉમંગ કરી વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. તો કે કેમ ના તો બધા કે ત્રીજાના ડાયલોગ મારી દીધા છે અને માઇકલની દુકાનેથી વ્લોગ ચાલુ કર્યો. હાય રજાડો. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ઉમંગના વ્લોગની અંદર. અને ખબર નહીં આજે કે પાસ સૂરજ ઉગી જો આજે વહેલી દુકાન ખોલ નાખી છે. ઓય ટાઈમ દુકાન ખોલે, દુકાન તો વહેલી ખોલે. મેં જે દાડ આવું ને તે દાડ વહેલી દુકાન ખોલે, પણ મેં નહીં આવું તે દાડ દુકાન નહીં ખોલતી. અને અમારે અંકિતભાઈ કેવું? અંકિતભાઈ શાંતિ લગન દેખી લીધા છે અને બરાબર તમે કે કુતેલા જાણે બધા પણ છેલ્લે આવ્યો કે નહીં આવ્યો? તો આવેલો કે નહીં મારા જોડે? છેલ્લે આવેલો મારા જોડે તો કઈ કરેલા આવ્યો મારા જોડે. એકલા એકલા કૂતેલા અમારે જ્યાં બોલાવ્યા તમારી થોડી પોતાને કંકોત્રી નહીં આવી લીધા. અમારે જે તારું ફેવરેટ બેન્ટ આવેલો જે શર્ટ ભલે ફેવરેટ હોય પણ નહીં આવતા અમે. ખાલી 10 કિલોમીટરનો અંતર 15 કિલોમીટર થી જાય, 5 કિલોમીટર વધી જાય, વગર કંકોત્રી નહીં આવતા. બરાબર. તો આપણે મેં જઉં છું જેતપુર, હોલ ટિકિટ લેવા. પરીક્ષા આવી ગઈ છે તો હવે કદાચ જ બ્લોગ આવે આવશે પણ બે 3 દિવસની ગેપ પડશે. પેપર ચાલુ થાય છે 19 તારીખથી. અહીંથી બોડેલી જાઉં છું, બોડેલીથી મારા જોડેથી મિથલો આવે છે, મિથલાને લઈએ પછી ત્યાંથી જેતપુર જઈએ. પહેલાં મિથલા જોડે જઈએ. કલાકથી બે રહેલા હવે એવડા નહીં થાય. શું કહે છે મિથલા? કઈ નહીં. હે કાનનો ફોન કર્યો, મેં ઘેરથી નીકળ્યો તારનો અડધો કલાક થયો મને આવ્યો પણ હજુ એવડે નહીં ના આવ્યો ભાઈ. વાર લાગે. આ છે બોડેલી વાળા, આમાં કામ દેખી લો એટલે બરાબર. ફોન કરે એટલે કલાક કરી દે. ચાલો જેતપુર જઈએ પેલા. કાંઈ હોલ ટિકિટ લઈ લીધી છે. આવી આવ્યો બહાર જ નહીં. તારીખ દેખી લો ખાલી 19 થી 25 સુધી બ્લોગ આવશે નહીં કન્ટિન્યુ, બરાબર? એટલે થોડુંક ધ્યાન રાખજો, સપોર્ટ કરતા રહેજો. ટાઈમ દેખી લો 2 થી 4, 2 થી 3, 2 થી 3, 2 થી 3, 2 થી 3, 2 થી 3. ટાઈમ હેવી છે. હવે દેખી લો બ્લોગ કન્ટિન્યુ આવે નહીં આવે 19 તારીખથી, બરાબર? અહીં રમી તો કંટાળી ગયો કે નહીં? ટોપ લાગે છે. હવે અહીંથી નીકળીએ. યાત્રિકને મળવા પણ યાત્રિકને કામથી બહાર ગયેલો છે તો હવે નીકળીએ અહીંથી. જેતપુરથી બોડેલી આવી ગયા. બોડેલી આવીને ભૂખ લાગી એટલે અમે મંગાવી લીધું છે દાળ ભાત. કૃષ્ણા ઓકે ભાઈ, આ બધું ખાવાની દાળ ભાત ખાવા માટે ડીશ એ બધું મિત્રો આપીને જતો રહ્યો છે. એને કંઈ કામ છે એટલે. અને મેં બેઠો છું કૃષ્ણા કે જે આઉટફિટ દાળ ભાત મિક્સ થઈ ગયા છે. આ બાજુ મિક્સ થાય છે. આ જેઠાલાલ વાળા, જેઠાલાલ દેખતા દેખતા ખાશે. ના લા, એ નહીં આવતું આપણે. તો શું આવે? બીજું ચાલે. રીલ્સ. ના ના, એ બી નહીં આવતું. વાત ચાલેલા ભાઈ ફ્રેન્ડ જોડે. તો ખાઈ લઈએ પછી ઘેર જવાનું વિચારીએ, કેમ કે તાપ બહુ છે એટલે જો વિચારીએ ખાઈ લઈએ. આપણે મંચુરિયન લેવા આવ્યા છે પણ આપણે જો દગો થઈ જાય છે દર ઘડીએ. મંચુરિયન તો મળતું નહીં. આ જાડુ મને ખવડાવતો નહીં મંચુરિયન. જાડુ મને મંચુરિયન નહીં ખવડાવતો, બેલ જ ખવડાવે જાર હોય ત્યાં. અને મેં બી વાર ટાઈમે આવું કે એ મંચુરિયન હોય એના જાડુ. અને એનું મંચુરિયન અમે એના સિવાય કોઈનું ખાતર નહીં. જમગોડા ચોકડી જે બાબા દેવ ચેલાવાળા જઈએ તે બી શિવરાજપુરી અંતે જ ખાઈએ અને જામુગોડા બી અંતે જ જઈએ. 2-3 દાડા બંધ થયો એટલે કંઈ ખાધું નહીં. જાડું બધું પતાવીને બેઠો છે. ને બી ખરા ટાઈમ આવ્યો 9 વાગે અને ચાર્જિંગ પતી ગયેલું એટલે બોલે છે એવડે ઘેર આવ્યા ને નહીં તો મંચુરિયન લેવા આવ્યા. જાડું બજરંગ મંચુરિયન, બજરંગ વાળું જામુગોડા મેન ચોકડી. ખાવ હોય તો તઈ જ આવજો, બરાબર? એનું મંચુરિયન જેવું બીજે કંઈ નહીં મળે. મેં તો ચોખ્ખું કહું ભાઈ, એનું મંચુરિયન ખાવાનું અનાઈ કાઢ્યાની આયો શરમાઈ છે. બીજો આવે તેની શરમાઈ આની જેવો જ દેખાય પણ આયો શરમાઈ જાય છે. ખબર નહીં, કમ જાણે.
ભેલ ખાવી પડશે આજે, ભેલ જ ખાઈ લેવાની. પણ અમે બી ભેલ જ ખાઈએ છીએ દર વખતે. મમ્મી માટે લેવાયેલો મંચુરિયન ના મળ્યું, ભેલ લઈ લઈએ. એથી પછી મંચુરિયન લઈને ઘેર જઈએ. તો ગાઈસ ઘરે જઈને પછી કોયમ્પા આવ્યો, કેમ કે સાય ઓર્ડરનો મોટો સેટઅપ વાગે છે. કાલે જામુગોડામાં વરઘોડો છે, દેખી લો, તૈયારી ચાલે છે. વિવેક શું કહીશ? અને બહુ ટાઈમ પછી એટલે આયા નાહી જેલા ગોમ છોડીને, હમણાં ગોમ છોડીને નાહી જવું પડે છે, ખબર નહીં કમ જાણ. જેલા ની ફરવા જેલા અમે, તમે ફરવા જેલા. અને જે એક મોણા બતાવ, ઓય ઓય એ તું આયા ગોમ છોડીને નાહી જાય છે. ગોમ છોડીને આના ઘેર લગન છે કાલે. એવું એટલે તમે બધા લઈ જવા કરો એમ કે બાર. અને આના ઘેર ઓર્ડર લગન છે કાલે. ઓય લગન નો ઓય વરઘોડો છે કે લગન નો કે લગન નો વરઘોડો છે એટલે મોટો સેટઅપ મારે છે. રાખો મોટો સેટઅપ મારે છે. છો કે રાખા 6-4 મારે છે. પણ મારા હાથમાં બ્લોગ ચાલે છે, દેખ લો. ડુપ્લિકેટ શું કરે? જયવીર ડુપ્લિકેટ, જયવીર બરાબર. જયવીર ડુપ્લિકેટ છે. અને આ બધા નાચવા વાળા આવી ગયેલા છે. કાલે નાચવા આવશે સ્પેશિયલ એટલે. અને એ સેટઅપ ચાલે જ છે. બચી ગયો એ થાય. અને સાહિલ એને કોમેન્ટ નહીં કરું કે શાંતિથી બેસી રહ્યો છે. સેટઅપ ચાલુ જ છે. કાલે મોટો બિગ બ્લાસ્ટ થશે જામુગોડામાં. આવી જશે, મજા આવશે. બ્લોગ ઉતારવાની બી મજા આવશે. બધી ચાલે છે, દેખ લો. 6-4 મારે છે. 6-4 મોટો ઓર્ડર છે. લાઇટિંગ કઈ લાઇટિંગ છે લા કેટલી છે? 4 સારપી 4 દંડા, 6 સારપી 4 દંડા. ખબર નહીં, આ બધા અલગ અલગ કે છે. કાલે ખબર પડશે હું છે હું નહીં. ખાલી એવડે મેં કીધું 6-4 છે, ખાલી 6-4. એટલે અમારી આઈ બનવાની છે લેઝર મેં, બરાબર. મેં પાક્કું કન્ફર્મ કીધું કે ખાલી 6-4 વાગે છે. તમારો મોબાઈલ લઈ લેવાનો. અલા ઓય ડાયરેક્ટ જ જારી વગર જ મારે. તો ગાઈસ સામનું પતાવી દઈએ, બરાબર. સેટઅપ બેટઅપ માર દઈએ, પછી દેખીએ. રાતના વાગ્યા છે 1. બધું કોમ પતાવીને બેઠા છે અમે ખાવા. ખીચડી અલ્પેશભાઈ ઘેરથી આવી ગઈ છે ખીચડી. વિવેક તપેલું બધા ખાવા બેઠા છે. ઊભા થામ કેવું થામ થઈ જવા દે ને. ખાવ રાકા રાકા અવલ કે કલ્પેશભાઈ ખાઈને આવે છે એટલે હુઈ રહ્યા છે બધા. દેખી લો, રાતના 1 વાગ્યા છે, 1-1.5 વાગ્યો છે. કોમ પતાવી દીધું છે. કલ્પેશભાઈ કેવું અથાણું ડબ્બું બધું પતી ગયું છે. એ પછી બતાવી દે, એકવાર ખાઈ લઈએ પછી બતાવી દે રેડી કેવું થયું છે તે. ખાઈ લે ચાલો. તો ગાઈસ બધું પતાવીને આપણે ઘરે આવી ગયા છે. ડીજે બીજે બધું સેટઅપ થઈ ગયું છે. કાલે બહુ મજા આવશે. તો આજનો વિડીયો અહીં એન્ડ કરીએ છીએ. તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.